જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડ દ્વારા ગામડેથી જણસી લઈને આવતા ખેડૂત તેમજ વેપારીઓને યાર્ડ દ્વારા જાણ કરવામાં આવી હતી કે દર વર્ષની માફક આ વર્ષે પણ ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન તારીખ 12 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી જાહેર કરવામાં આવ્યું છે। ખેડૂતોની જણસીની આવકો આગામી લાભ પાંચમથી શરૂ કરવામાં આવશે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પીએસ ગજેરાએ જણાવ્યું હતું કે 13 નવેમ્બરથી લઈને 18 નવેમ્બર સુધી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારોને લઈને વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। આ દિવસ દરમિયાન યાર્ડની તમામ કામગીરી સદંતર બંધ રહેશે, ત્યારે ખેડૂતોને પોતાની જણસી 12 નવેમ્બર સવારના 10 વાગ્યા બાદ ન લાવવા જણાવાયું છે। 19 નવેમ્બરે લાભ પાંચમના શુભ દિવસે ફરી યાર્ડની કામગીરીનો પ્રારંભ થશે। સેક્રેટરી માર્કેટિંગ ભેસાણ સ્વપ્નિલ કુબાવત યાર્ડની રજા બાબતે જણાવતા આવતીકાલ છેલ્લો હરાજીનો દિવસ છે। 12 તારીખથી યાર્ડમાં હરાજીનું કામ બંધ રહેશે અને દિવાળી વેકેશન પાડવામાં આવશે। 18 તારીખે ફરીથી માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની આવક શરૂ કરવામાં આવશે અને 19 તારીખ લાભ પાંચમના શુભ મુહૂર્ત યાર્ડમાં ફરીથી હરાજીનું કામ શરૂ કરવામાં આવશે। મનીષ ડાકી, S24 ન્યૂઝ, જૂનાગઢ।